નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાનો જનહિતાર્થનો સંદેશ સાંભળ્યો। આરોગ્ય પરિવાર દ્વારા રાજ્યના 12,000 જેટલા આરોગ્ય કેન્દ્ર પર 7 દિવસ સુધી ખાસ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સુંદર બનાવવામાં આવશે અને અમૃતપાન અભિયાનની સફળ શરૂઆત કરાઈ હતી। કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા હેલ્થ અધિકારી સુરેશભાઈ આમલિયાર, ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સ્ટાફગણ હાજર રહ્યા। આ કાર્યક્રમ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર અને સબ સ્ટેશન ઉપર નિહાળવામાં આવ્યો હતો। આ પ્રસંગે હાજર આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોક્ટરો અને સ્ટાફગણને સંબોધ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓ અને સ્ટાફગણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાનો જનહિતાર્થે સંદેશ સાંભળ્યો હતો। 7 દિવસીય ખાસ સફાઈ ઝુંબેશ અને અમૃતપાન અભિયાન આરોગ્ય પરિવાર દ્વારા રાજ્યના અંદાજે 12,000 જેટલા આરોગ્ય કેન્દ્ર પર 7 દિવસ સુધી ખાસ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે। આ સફાઈ ઝુંબેશની સાથે સાથે આરોગ્યલક્ષી અમૃતપાન અભિયાનની પણ ગરિમાપૂર્ણ શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ફતેપુરા તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર સુરેશભાઈ અમલિયાર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ ડોક્ટર અને મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો। ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીઓને સંબોધન કરી આ અભિયાનને સફળ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। નોંધનીય છે કે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફતેપુરા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરો પર પણ નિહાળવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા। બ્યુરો ચીફ જિગ્નેશ પ્રજાપતિ।